જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે રાજા રણસિંહનો એક હાથ તેના દુષ્કર્મને કારણે ખોટો પડી જાય છે અને ડારલદેએ જીવતા સમાધિ લેવાનો નિર્ણય કેમ કર્યો અને તેના પતિ અને બધા સાધુ સંતોને પણ માણેક ચોક આવવા કેમ કહ્યું. બધા લોકો માણેક ચોકમાં એકત્ર થયા હતા. ખીમડો પણ સાથે કોશ કોદાળી લઈ ત્યાં પહોંચ્યા અને સતી ડારલદે સામે જઈ નમ્રતાથી ઊભા રહ્યા. ડારલદેએ ખીમડાને બેસવા માટે સંકેત કર્યો અને તે મૌન રહી. તે સમયે રાણી પ્રભાવતી પોતાના દાસદાસીઓ સાથે અને રણસિંહને સાથે લઈ માણેક ચોકમાં પહોંચી. પ્રભાવતી રાણી ડારલદે પાસે આવી અને બોલી કે માતા, હું તમારી દીકરી સમાન છું. મારો પતિ રણસિંહ એક મહાપાપ કરી બેઠા છે. હું તમારા ચરણોમાં પ્રાર્થના કરી રહી છું કે તમે એને માફ કરો. રાજા રણસિંહ પણ વિનયપૂર્વક બોલ્યો કે માતા, હું એક ઘોર પાપી બની ગયો છું. હું તમારો પુત્ર બનીને તમારા શરણે આવ્યો છું. મને મારા પાપ માટે માફી આપો. આ સમયે ભક્તો, સંતો અને પ્રજાજનો ભેગા થઈને ડારલદે અને ખીમડાને રાજા અને રાણી માટે માફી આપવા વિનંતી કરવા લાગ્યા. પરંતુ ડારલદેના દ્રઢ નિશ્ચયને કોઈ હલાવી શકતું ન હતું. ડારલદેએ સૌને જણાવ્યું કે આ સ્થળ હવે પવિત્ર બની ગયું છે. આટલું જ નહીં, આ જગ્યા ભવિષ્યમાં સાધુ સંતોનું અને સિદ્ધ પવિત્ર આત્માઓનું સ્થાન બનશે. આ સમાધિ સ્થળ પર રામદેવજી પધારશે અને અહીં સતીની સમાધિ પૂર્ણ થશે. રણસિંહ ઊંડા દુઃખમાં ખીમડાને સામે નમીને બોલ્યો કે બાપુ, હું ઘોર પાપનો ભાગીદાર બન્યો છું. હવે હું તમારા શરણે છું. મને માફ કરો અને કોઈ સેવા કરવા માટે મને તક આપો. હું ભોગવિલાસનો ત્યાગ કરીને અહીં આવ્યો છું. જો મને માફી નહીં મળે તો મેં નિશ્ચય કર્યો છે કે ડારલદેની સમાધિ સાથે હું પણ દેહ ત્યાગ કરીશ. હું અન્ન અને પાણીનો ત્યાગ કરી ચિત્ત શાંતિ માટે અહીં આવ્યો છું. આ બધું સાંભળી બધાનું હૃદય ધ્રુજવા લાગ્યું. સતી ડારલદેનો તીવ્ર ધૈર્ય અને પવિત્રતાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. સંત મંડપે કાશીથી કોટવાળ ભૈરવનાથને આમંત્રિત કર્યા અને તમામ ધર્મગુરુઓ તથા નેજાધારીઓને સાધુ મેળામાં ઉપસ્થિત રહેવા અનુરોધ મોકલ્યો. રાજા રણસિંહ અને રાણી પ્રભાવતીએ પોતાના અન્ન ભંડાર અને ધન ભંડાર જન સેવા માટે ખુલ્લા મૂક્યા. વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો, જ્યાં રાત દિવસ અખંડ ધૂન અને ભજનની અવિરત ધારા વહેવા લાગી. ભૈરવનાથના પ્રેરક બીડા વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા અને નેજાધારીઓને લાવી ઢેલડી ગામે એકત્રિત કર્યા. આ દરમિયાન શ્રી રામદેવજી મહારાજ પધાર્યા. જેમ જ રામદેવજી સવરા મંડપમાં પ્રવેશ્યા, બધા લોકોએ ઊભા રહી મસ્તક નમાવી તેમનું જોરદાર સ્વાગત કર્યું. રાણી પ્રભાવતી રડતી રડતી રામદેવજીના ચરણોમાં નમી ગઈ અને દુઃખભર્યા સ્વરે બોલી કે ભગવાન, હું અહીં મારા દુઃખ રજૂ કરવા નથી આવી, પરંતુ મારા પતિ માટે વિનંતી કરવા આવી છું. તેઓ છેલ્લા 10 દિવસથી અન્ન અને પાણીનો ત્યાગ કરીને પશ્ચાતાપ કરી રહ્યા છે. તેમનો એક હાથ પણ ખોટો પડી ગયો છે અને તેમની હાલત ખૂબ જ ગંભીર છે. કૃપા કરીને તેમને બચાવો. રાણીની આ વેદનાને સાંભળી શ્રી રામદેવજી બોલ્યા કે માં, તું ખૂબ સ્વાર્થી છે. તને ફક્ત તારા પતિનું દુઃખ જ દેખાય છે. શું તારા પતિએ જે મહાપાપ કર્યું તે તું ભૂલી ગઈ? તારા પતિએ જતી અને સતીની પવિત્ર જોડીને ખંડિત કરી એક અઘોર પાપનું આચરણ કર્યું છે. ભૂલીશ નહીં, તારો પતિ રાજા બનવા પહેલા એક રખેવાળ હતો. આજ રાજગાદીએ એને એવો અંધકારમાં ધકેલી દીધો કે તે પાપના માર્ગે ચાલી ગયો. આટલું કહી રામદેવજીએ રાણીને સ્પષ્ટ ઠપકો આપ્યો અને મંડપમાં
પૂજા વિધિ શરૂ થઈ. રામદેવ પીરના આ વચનોએ સમગ્ર સભાને આશ્ચર્યચકિત કરી દીધા અને સૌએ મનમાં પોતાની ભૂલ સુધાર માટે વિચારવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખીમડાએ પદ્માસન માટે યોગ્ય માપનો ખાડો ખોદીને સતી ડારલદે માટે જગ્યા તૈયાર કરી. સાંજ થવા લાગી ત્યારે ડારલદેએ શ્રદ્ધા ભાવે ભગવાનની આરતી ઉતારી અને શ્રી રામદેવજીના ચરણોમાં નમન કર્યું. રામદેવજીએ ડારલદેને આશીર્વાદ આપતા કહ્યું કે તારી આ સમાધિ ધૂપ, દીવો અને ધજા દ્વારા હંમેશા પૂજાશે. આ શબ્દો કહેતા તેમણે ડારલદેના માથે હાથ મૂક્યો. ડારલદેએ બધા ભક્તોનો આશીર્વાદ લઈને ખીમડાને કહ્યું કે સમાધિની બાજુમાં એક નાનો કુંડી જેવડો ખાડો ખોદવો. ખીમડાએ તરત જ ડારલદેના આદેશનું પાલન કર્યું અને નાનો કુંડી જેવડો ખાડો બનાવ્યો. ડારલદેએ સમાધિમાં ઉતરતા પહેલા ખીમડાને કહ્યું કે મારું તમને વચન છે કે ભવિષ્યના જીવનમાં હું તમારી પત્ની થઈને તમારી સેવા કરીશ. આ સમયે રામદેવજીએ ખીમડાએ ખોદેલી કુંડીમાં પગ મૂક્યા અને ત્યાંથી પવિત્ર ગંગાજી નીકળ્યા. કુંડી ધીમે ધીમે ભરાઈ અને તેના જળથી સંપૂર્ણ જગ્યા પવિત્ર બની ગઈ. એ જ સમયે જ્યાં ડારલદે પાણી ભરતી હતી તે કૂવામાંથી જમનાજી પ્રગટ થયા અને કૂવો ભરાઈ ગયો. એ સિવાય ખીમડાના ચર્મકુંડમાંથી પણ ગોમતીજીના ઝરણાનો ઉદ્ભવ થયો. આ ત્રણેય નદીઓના ચમત્કારને જોઈને ગામના લોકોએ અલૌકિક શ્રદ્ધા અનુભવી અને બધા આશ્ચર્યચકિત થયા. રામદેવજીએ રાણી પ્રભાવતીને કહ્યું કે હવે તું ત્રિવેણી સ્નાનનો આદર કર અને સતી ડારલદેના ચરણો આ પવિત્ર જળથી ધોઈ તારા પતિ રણસિંહને એ ચરણામૃત પીવડાવો. રાણી પ્રભાવતીએ પવિત્ર ત્રિવેણીમાંથી પાત્રમાં જળ ભર્યું અને ડારલદેના ચરણ ધોયા. એ જળનો ચરણામૃત રણસિંહને પીવડાવ્યો. તરત જ અદ્ભુત ચમત્કાર થયો. રણસિંહ પુનર્જીવિત થઈ ગયો અને તે પોતે બેઠો થઈ ગયો. રામદેવજીએ ડારલદેના ચરણોમાં જઈ સમાધિ વિધિ પૂર્ણ કરી. ડારલદેએ પોતાના હાથમાં ધરેલું શ્રીફળ વંદન કરી સમાધિમાં પ્રવેશ કર્યા અને આખરે કહ્યું, હવે તારો પતિ રણસિંહ આરોગ્યપ્રદ રહેશે અને તે જીવનભર સાધુ સંતોની સેવા કરશે. આટલું કહી ડારલદેએ સમાધિમાં પ્રવેશ કર્યો. આખરે બધા ભક્તો અને સંતોએ જય રામદેવ પીરના જોરદાર જયઘોષ સાથે ડારલદેને અંજલિ આપી અને સમાધિ સ્થળ પવિત્ર થવા લાગ્યું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.